નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ધોરણ 8 વિશે તમારો ગણિત છે. એમાં ચેપ્ટર નંબર 2 તમારું જે છે એકચલ સુરેખ સમીકરણ, એમાં સ્વાધ્યાય 2.1 જેનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય પહેલું તમારું જે ચેપ્ટર જે છે એનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈ ગયા છીએ. આજના વિડીયોમાં બીજા સ્વાધ્યાયનું 2.1 જોવાના છીએ. તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો. અને ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર, ચાલો ચેપ્ટર 2.1ની શરૂઆત કરીમાં પહેલો દાખલો આપેલો છે કે નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો. પહેલું છે કે 3x બરાબર 2x + 18. તો ઉકેલ મેળવવા માટે શું કરવાનું? તો કે 3x આપ્યા છે બરાબર, અહીંયા શું આપ્યું છે તો કે 2x + 18. હવે 2x છે, અહીંયા 3x છે. ડાયરેક્ટ બાદ પણ કરી શકો ને બે બાજુ આપણે શું કરશું, 2x ને વડે બાદ બાકી કરશું. 3x - 2x બરાબર 2x + 18 - 2x. અહીંથી આ 2x કેન્સલ થઈ ગયા, 3માંથી 2 જાય તો શું વધે, ખાલી x. અને અહીંયા શું વધ્યું, આ 0 થઈ ગયું, અહીંયા વધ્યું 18. એટલે x બરાબર જવાબ શું આવશે, 18. બરાબર, ક્લિયર. ચાલો બીજો છે 5t - 3 બરાબર 3t - 5. તો હવે અહીંયા તમે ડાયરેક્ટ પણ લઈ શકો, બાદબાકી કરી શકો, અને એક ચલ ટૂંકમાં સરખા જેનો સહગુણક સરખો હોય પદને એક બાજુ ભેગા કરવાના, અચળ પદ હોય ને એક બાજુ ભેગા કરવાના. જેમ કે અહીંયા છે 5t - 3 બરાબર 3t - 5. હવે આ ટી વાળું છે આ બાજુ લઈ લે બરાબરની, ને 3 ને છે બરાબરને બીજી બાજુ જવા દે. એટલે કે કેમ થાય, જો કે પ્લસ હોય ને બરાબરની બીજી બાજુ જાય તો માઇનસ થઈ જાય, ને માઇનસ હોય ને બરાબરની બીજી બાજુ જાય તો પ્લસ. એવી રીતે ગુણાકાર હોય ને બરાબરની બીજી બાજુ જાય તો શું થઈ જાય, ભાગાકાર થાય. અને ભાગાકાર જો આપેલો હોય અને બરાબરની બીજી બાજુ જાય તો શું થઈ જાય, ગુણાકાર. આ વસ્તુ ખાસ યાદ રાખવાની, એટલે તમને આમાં વાંધો આવે નહીં. બરાબર, ચાલો અહીંયા આપણે 5t - 3 બરાબર 3t + 3t + -5 આપેલા છે. બરાબર, અહીંયા 3t - 5. ચાલો હવે ટી વાળા આપણે છે એક બાજુ લેશું, અને ટી વાળા છે એક બાજુ લેશું, અચળ પદ છે એને પણ આપણે એક બાજુ ભેગા કરી દઈશું. એટલે જે અહીંયા તમને ટી વાળું પદ જે દેખાય છે આ બાજુ 3t - 5 આપેલું છે, એમાંથી 3 ને આ બાજુ લઈ લઈએ બરાબર નહીં, ને આ 3 ને આ બાજુ જવા દઈએ. એટલે અચળ પદ એક બાજુ થઈ જાય ને ટી વાળા એક બાજુ થઈ જાય. એટલે 5t, આ 3 પ્લસ છે આ બાજુ આવે તો કેવા થઈ જાય, માઇનસ. બરાબર, અહીંયા -5 તો હતા જ, આ 3 માઇનસ છે આ બાજુ હવે તો કેવા થઈ જાય, પ્લસ. બરાબર, જોયું એ પ્રમાણે 5t માંથી 3t જાય તો શું વધે, 2t. બરાબર, 5માંથી 3 જાય તો -2. હવે ટી એમને એમ રાખો, આ 2 છે એ ગુણાકારમાં છે બરાબર, ને બીજી બાજુ જાય તો ભાગાકારમાં. એટલે 2 × 2 તો ટી બરાબર શું આવશે, -1. જવાબ શું આવ્યો, -1 ડાયરેક્ટ આવ્યો. હવે આમાં જે છે એ રીતે જોઈએ આપણે, કે તમે જે રીતે કરતા હો રેગ્યુલર એ રીતે. તો એમાં શું કર્યું છે તો કે સૌથી પહેલાં છે બંને બાજુ આપણે 3t વડે બાદ કર્યું. એટલે આમાંથી 3t બાદ કરવાના, 5t - 3t - 3 બરાબર 3t - 5 અને -3t. આ 3થી 3t ગયા એટલે 0 થઈ ગયું. 5માંથી 3t જાય તો શું વધે, 2t - 3 બરાબર -5. હવે શું કર્યું તો કે 3 ને છે એ બીજી બાજુ લઈ ગયા, એટલે સેમ અહીંયા આપણે જે કર્યું તે આવી ગયું, -5 + 3 થઈ ગયું. જે આગળ સ્ટેપ કર્યું તો અહીંથી તો આપણે આવડે જ છે, હમણાં જ જોયું. બરાબર, એટલે બધી રીતે તમે દાખલો છે કરી શકો. બરાબર, ચાલો ત્યારબાદ ત્રીજું છે 5x + 9 બરાબર 5 + 3x. તો આપણે આમાં શું કરશું, ચાલો આગળ કર્યું તો એક જોઈ લઈએ, અને જેવો જ દાખલો છે 5x + 9 બરાબર 5 + 3x. તો x વાળા એક બાજુ ને અચળ પદ એક બાજુ, એટલે અહીંયા તો 5x છે, 3x આ બાજુ હવે તો કેવા થઈ જાય, માઇનસ, પ્લસ છે. તો બરાબર, અહીંયા 5 છે, 9 આ બાજુ હવે તો કેવા થઈ જાય, માઇનસ, કારણ કે અહીંયા શું છે, 9ની નિશાની પ્લસ છે. ચાલો 5માંથી 3 જાય તો શું વધે, તો કે 2x વધે, અને 5માંથી 9 જાય તો શું વધે, -4 વધે. તો x અને 2નો સંબંધ ગુણાકારનો છે, બીજી બાજુ જાય તો શું થઈ જાય, ભાગાકાર. એટલે 2 × 2 ને 2 × 4, એટલે x બરાબર શું જવાબ આવશે, -2. બરાબર, એ જ જવાબ આવે છે. એમ ગમે એ રીતે તમે દાખલો કરો. એવી જ રીતે તમારે ચોથો દાખલો કરવાનો છે 4z + 3 અને 6 + 2z. આ રીતે કરવાનો છે તમારે, કરી અને કોમેન્ટ કરવાની છે. બરાબર, કે દાખલો આ રીતે તમે કરી શકો છો કે નહીં. એટલે તમને સોલ્યુશન અહીંયા આપ્યું છે, z બરાબર 3/2 આવશે. બરાબર, ચાલો ત્યારબાદ છે 2x - 1 બરાબર 14 - x. આ પણ સિમ્પલ છે, 2x - 1 બરાબર 14 - x. x ને આ બાજુ આવવા દો ને 1 ને આ બાજુ જવા દો, એટલે 2x આ માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ.
આ બાજુ 14 છે એ પ્લસ છે, 1 છે માઇનસ છે, બરાબરની બીજી બાજુ જઈએ તો પ્લસ, એટલે 2x ને 1x 3x અને 14 ને 1 15, તો x બરાબર શું થશે 15/3, 3 એકા 3, 3 પચ્ચા ને 15, તો x બરાબર શું આવશે 5 જવાબ છે આવશે. ક્લિયર? તો આ રીતે તમે દાખલો જે છે એનો આન્સર તમે શોધી શકો છો. ક્લિયર? ચાલો ત્યારબાદ આગળ જોઈએ આપણે છઠ્ઠો દાખલો કે 8x + 4 બરાબર 3 x - 1 + 7. સમીકરણને સાદું રૂપ પહેલાં તો આપણે આપવું પડશે. હવે અહીંયા આપણે બરોબર છે, ચાલો 8x + 4 બરાબર અહીંયા 3 x - 1 અને પ્લસ શું છે તો કે 7 છે. હવે અહીંયા 8x + 1 તો 8x + 4 છે એ તો એમને જ રહેશે. 3 × x એટલે શું થશે 3x અને 3 એકા -3 + 7. અહીંયા શું થશે તો કે 8x + 4 એમને એમ રહેશે, અહીંયા 3x એમને એમ રહેશે, 3 અને 4 આ બેની બાદબાકી થશે, 7માંથી 3 જાય તો શું વધે +4. તો એક બાજુ થઈ ગયું 8x + 4 ને એક બાજુ થઈ ગયું 3x + 4. તો અહીંયા 8x માઇનસ આવી ગયો 3x, અહીંયા 4 છે, આ 4 આ બાજુ એટલે માઇનસ, આ પ્લસમાંથી માઇનસ થયું ને આ પ્લસમાંથી માઇનસ થયું, બરાબર. 4 4 0 થઈ ગયું, 8માંથી 3 જાય તો 5x બરાબર 0, તો x બરાબર શું આવશે 0, કારણ કે 0/5 જાય તો જવાબ શું આવે 0 આવે. ક્લિયર? ચાલો ત્યારબાદ આગળ વધીએ આપણે. 7મો છે x બરાબર 4/5 x + 10, બરાબર. જોઈએ ચાલો હવે આપણે અહીંયા સાદુરૂપ આપીને પણ કરી શકો અને ગમે રીતે તમે કરી શકો, આમાં કંઈ નવું છે નહીં. હવે અહીંયા કરવું હોય ડાયરેક્ટ આપણે તો અહીંયા શું તમને આપી જોઈએ, x બરાબર શું આપ્યું છે 4/5 x + 10. બંને બાજુ 5 વડે ગુણી દઈએ આપણે, એટલે અહીંયા 5 વડે ગુણો એટલે 5x થયું અને અહીંયા 5 વડે ગુણો એટલે 5 × 4/5 અને x + 10. આ 5 5 કેન્સલ થઈ ગયા, બરાબર. અહીંયા બરાબર નિશાની છે, અહીંયા શું વધશે 5x બરાબર 4 x + 10 વધશે, તો 5x બરાબર 4x + 4 × 40. આ 4x આ બાજુ આવી જાય એટલે શું વધે 5માંથી 4 જાય તો x બરાબર 40. ક્લિયર? અહીંયા આન્સર આવી ગયો. ક્લિયર? સિમ્પલ રીતે તમે કોઈ પણ દાખલો છે આવી રીતે કરી શકો, બરાબર. ચાલો ત્યારબાદ તમને આપ્યું છે દાખલા નંબર 8. દાખલા નંબર 8માં શું છે તો કે 2x + 2x/3 + 1 અને એના બરાબર 7x/15 + 3. તો હવે અહીંયા પહેલાં તો આપણી પાસે શું ઘટે છે તો કે સૌથી પહેલાં તો આપણે બેનો છેદ છે સરખો કરો, અથવા તો એક બાજુથી કૌંસ છે આપણે એને કાઢવો પડે, મીન્સ કે છેદ જે છે એ કાઢવો પડે. છેદ હોય ત્યાં સુધી આપણે દાખલો થાય નહીં, બંને બાજુ આપણે છેદ છે કાઢી નાખીએ. તો આપણે બંને બાજુ જો અહીંયા 15 છે ને અહીંયા 3 છે તો 15નો 3 વડે ભાગ હાલે, બરાબર. એટલે 3ના પાડામાં 15 આવે, 15ના પાડામાં 3 ન આવે, બરાબર. તો બંને બાજુ શું કરશો આપણે 15 વડે ગુણાવશો એટલે અહીંથી પણ 15 નીકળી જશે ને અહીંથી 3 પણ છેદમાંથી નીકળી જશે. તો 15 વડે ગુણાવીએ તો શું થાય તો કે 15 પછી કૌંસમાં 2x એના છેદમાં 3 + 1 બરાબર અહીંયા 15, તો કૌંસમાં શું થશે તો કે 7x/15 + 3, બરાબર. ચાલો આટલું ક્લિયર. હવે 15 જે છે ખાલી એકને નહીં ગુણે, બંનેને ગુણશે, બરાબર. એટલે 15 × 2x/3 + 15 એકા 15 આ રીતે થાય. અને સેમ એ રીતે અહીંયા 15 × 7 છે, બરાબર. તો 15 × 7 x એના છેદમાં 15 અને પ્લસમાં 15 × 3 એટલે 45, બરાબર. આ 15 15 કેન્સલ, 3 એકા 3, 3 પચ્ચા 15. અહીંયા શું વધ્યું 5 દુ કેટલા થાય 10x થયા, વત્તા કેટલા છે તો કે 15 તો છે જ, બરાબર. આ 15 કેન્સલ થયા એટલે અહીંયા શું વધ્યું 7x અને વત્તા અહીંયા વધ્યા 45. આપણી પાસે આ સ્ટેપ છે વધ્યું 10x + 15 બરાબર 7x + 45. આ યાદ રાખીએ. ચાલો હવે આના ઉપરથી આપણે આગળ છે દાખલો જોઈએ કે 10x + 15 અને વત્તા 7x + 45 જેવું એનો ઉપયોગ આપણે આગળ કેવી રીતે કરીએ, બરાબર. ચાલો 10x + 15 બરાબર 7x + 45. હવે x વાળા સહગુણક એક બાજુ લઈ લઈને બાકીના બીજી બાજુ જવા દે, એટલે અહીંયા 10x છે, અહીંયા -7x બરાબર અહીંયા 45 છે, અહીંયા -15. 10માંથી 7 જાય તો 3x અને 45માંથી 15 જાય તો 30, બરાબર. એટલે x બરાબર શું થશે તો કે 30/3, 3 એકા 3, 3 દાણ 30, એટલે x બરાબર આવશે 10 આન્સર આવશે. ક્લિયર?
અહીંયા છે ગુણાકાર છે બરાબર ને બીજી બાજુ જઈએ તો ભાગાકારમાં. ક્લિયર? એટલે સિમ્પલ આન્સર છે તમને એમને આરામથી મળી જાય. બરાબર? ચાલો ત્યારબાદ છે દાખલા નંબર 9 2y + 5/3 બરાબર 26/3 માઇનસ વાય. હવે અહીંયા બંને બાજુ 3 વડે ગુણી દો એટલે છેદ તમારો છે રફે દફે થઈ જાય એટલે કે છેદ તમારો નીકળી જાય. બરાબર? ચાલો આને 3 વડે ગુણો એટલે 3 × 2y વત્તા અહીંયા વત્તા 3 × 5/3 બરાબર 3 × 26/3 માઇનસ 3y. બરાબર? એક વસ્તુ પૂરી. 3 દુ કેટલા થાય તો કે 6y. આ 3 ગયા વત્તા શું આવશે અહીંયા 5 બરાબર 3 × 26/3 3 ગયા શું વધ્યું ખાલી 26 અને માઇનસ અહીંયા વધ્યું 3y. હવે 3y હવે એક બાજુ ને બાકીના બીજી બાજુ 3y આ બાજુ આવે એટલે 6y આ માઇનસ છે આ બાજુ આવે તો પ્લસ અહીંયા 26 તો એમને એમ છે જ. બરાબર? આ 5 છે આ બાજુ પ્લસમાંથી માઇનસ 6 ને 3 9y બરાબર 26માંથી 5 જાય તો કેટલા વધે તો કે 21. તો y બરાબર શું થશે 21/9. બરાબર? y બરાબર 21/9. હવે આના 9ના પાડામાં 21 9 9 2 9 3 27 તો 21ના કાંઈક છેદ છે ઉઠતા હશે તો 7 તેરી કેટલા થાય અહીંયા 21 અને 3 તેરી 9 આ 3 ગયા તો y બરાબર જવાબ શું આવ્યો y બરાબર આવ્યો 7/3. બરાબર? જે અહીંયા તમને જવાબ છે દેખાય છે. આમાં અલગ રીત છે આપણે કર્યો અલગ રીત છે કોઈ પણ રીતે કરો જવાબ તમને સરખો જ મળે એમાં કાંઈ અલગ મળે નહીં. બરાબર? ચાલો ત્યારબાદ છે તમારો સ્વાધ્યાય 2.1નો 10મો એટલે કે છેલ્લો દાખલો છે કે 3m બરાબર 5m - 8/5. હવે અહીંયા ચાલો 3m આપેલા છે 3m બરાબર 5m - 8/5 8/5 છે એટલે બંને બાજુ 5 વડે ગુણી દઈએ અને ન ગુણે ડાયરેક્ટ 5m ને આ બાજુ લઈ લો તો પણ ચાલે તો પણ જવાબ છે એ તમારો છે આવી જાય. બરાબર? ચાલો પેલા 5 વડે ગુણીને કરી પછી બીજી રીત પણ તમને કહું. એટલે ચાલો 5 વડે ગુણો એટલે 5 × 3m બરાબર 5 × 5m - 5 × 8/5 5 તેરી 15m અને 25 25m આ 5 ગયા -8 25 છે આ બાજુ આવે એટલે 15m - 25m બરાબર -8 15માંથી 25 જાય તો -10m બરાબર -8. બરાબર? માઇનસ માઇનસ થઈ ગયા બે બાજુ પ્લસ થઈ ગયા તો m બરાબર શું આવે 8/10 8/10 છે એટલે કે 4 × 2 અને 5 × 2 એટલે આન્સર આવ્યો 4/5 m બરાબર. બીજી રીત તમને જે કહેતો હતો આના કરતાં પણ સરળ અને ટૂંકી રીત થાય આટલી લાંબી ગણતરી તેમાં આપણે કરવી પડે નહીં. હવે અહીંયા આપણી પાસે રકમ લખેલી છે કે 3m બરાબર આપણી પાસે એક જ મિનિટ 3m બરાબર શું લખેલું છે આપણી પાસે તો કે 3m બરાબર 5m - 8/5 5m બરાબરની આ બાજુ લઈ લ્યો એટલે પ્લસ છે તો કેવા થઈ જાય -5m થઈ જાય બરાબર -8/5 છે 3માંથી 2 જાય તો 5 જાય તો -2m બરાબર -8/5 બે બાજુ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા 5 આ બાજુ આવવા દો અથવા તો 2 ને પણ છેદમાં આ ભાગાકારમાં છે બરાબરની ગુણાકારમાં છે બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં એટલે m બરાબર શું થશે 8/2 × 5 એટલે કે 8/5 દુને 10 એટલે m બરાબર શું થાય તો કે 4 × 2 છેદમાં 5 × 2 આ 2 ગયા એટલે 4/5 તરત અહીંયા આન્સર છે એમનો આવી જાય. બરાબર? કોઈ પણ રીતે કરો આન્સર તમને મળી જાય. ક્લિયર? ચાલો તો અહીંયા આપણે છે એ સ્વાધ્યાય 2.1ના 10 દાખલા જે હતા મસ્ત સમજૂતી સાથે જોયા આપણે. કાંઈ પણ એમાં તમને ડાઉટ લાગે ન સમજાતું હોય ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને સ્વાધ્યાયના આના પછીના વિડીયો છે જોવા માટે અત્યારે જ આપણી ચેનલ સાથે જોડાઈ જાઓ. ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. અને કાંઈ પણ ડાઉટ હોય કાંઈ ન સમજાતું હોય તો કોમેન્ટ કરજો અને વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી એને પણ સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન છે મળી જાય. ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ જય ભારત.